મહેસાણાના ભાંડુ ખાતે ગોપાલ ઇટાલિયાની જંગી જાહેર સભા યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ભાંડુ ખાતે ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનસભામાં પધારેલા ગોપાલ ઇટાલિયાની ગોળ તુલા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત જોડો જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું। ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં આમ જનતા, ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો આ ગુજરાત જોડો સભામાં ઉપસ્થિત રહ્યા। જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરમાં લોકોની અંદર એક નવો આત્મવિશ્વાસ પ્રગટ્યો છે, લોકોમાં હિંમત આવી છે, લોકો બોલવા લાગ્યા છે અને ખુલ્લીને પોતાના હક અધિકાર માટે લોકો ભાજપ સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે। એવા જ જોશ, એવા જ ઉત્સાહથી આજે આ સભામાં લોકો આવ્યા હતા। એ બતાવે છે કે વિસાવદરથી શરૂ થયેલી ક્રાંતિની આ લડાઈ ઉત્તર ગુજરાત સુધી પહોંચી ચૂકી। ભાંડુ ગામમાં જે રીતે બહોળી સંખ્યામાં યુવાનોએ, ખાસ કરીને મહિલાઓએ પણ ખૂબ વિશેષ સંખ્યામાં હાજરી આપી, એ દર્શાવે છે કે આવનારી ચૂંટણીઓમાં અને આવનારા સમયમાં ખૂબ મોટી ઉથલપાથલ અહીંયા ઉત્તર ગુજરાતથી, ખાસ કરીને મહેસાણાથી થવાની છે। રાજકીય લેબોરેટરી ગણાય છે, તો શું લાગે છે આમ આદમી પાર્ટી આ વખતે આ લેબોરેટરીમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ક્લિનિકલ ટેસ્ટ ક્લિયર થવાનો છે। આ લેબોરેટરીમાં હવે આ ચાલશે। ભાજપના સેમ્પલ ફેલ ગયા છે લેબોરેટરીમાં, કોંગ્રેસનું સેમ્પલ લેવા જેવું નથી, એટલે હવે આમ આદમી પાર્ટી ચાલશે। કેટલું પરિવર્તન લાગે છે? જબરજસ્ત પરિવર્તન છે। હવે તમે આ રાતના 11 વાગે એટલા માણસો આ ભાંડુ જેવા નાના ગામમાં ઊભા છે, એટલે સમજી જવાનું કેટલું પરિવર્તન થાય। 9 વાગે તો ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું। એના અંદર વિસાવદરના આપણા લોકલાડીલા અને ક્રાંતિના પ્રેરણા જે છે અને યુવાનોના અંદર ખૂબ જ ક્રેઝ છે એવા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે રાત્રે 11 વાગ્યું છે, પરંતુ માનવ મહેરામણ ખરું એ ઘટતું નથી। અસંખ્ય સંખ્યાના અંદર લોકો જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જનજાગૃતિ કરી જે વિસાવદરથી શરૂઆત થઈ હતી એ અત્યારે ગુજરાતના ખૂણે ખૂણા પહોંચી છે અને લોકો સામે ચાલીને આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે 2 વર્ષના અંદર આ બ્રિજ ખરો જે ભાંડુથી વિસનગર તરફ જઈ રહ્યો છે, એ રેલવે બ્રિજ ખરો એ 2 વર્ષના અંદર બીજી વાર બેસી ગયો। આના પહેલાં 3 થી 4 યુવાનો ખરા એમના અકસ્માત થયા, એક પાટીદાર યુવાન તો કોમામાં જતા રહ્યા, લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો। આના વચ્ચે જ્યારે અમને માહિતી મળતા કે હમણાં જ બ્રિજ આ ફરીથી બેસી ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અહીંયા રોડ ચક્કાજામ કર્યો હતો અને તંત્રનું ધ્યાન દોર્યું હતું। અહીંયા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાના અંદર જો આ બ્રિજનું ઉદ્ઘાટન થતું હોય તો ઉદ્ઘાટનના પહેલાં આની ગુણવત્તાની જાણકારી રાખવી, એની તપાસ કરવી આ ઋષિકેશભાઈનું પર્સનલી કામ છે। આમ છતાં આપણે જોઈએ તો 2 વર્ષના અંદર બીજી વાર આ બ્રિજ તૂટી ગયો છે। બોલતા હોઈએ કે હું ભાજપનો કાર્યકર છું, એમાં કોઈ વ્યક્તિ ભાજપનો કાર્યકર બનતો નથી। મહેસાણા આખા તાલુકામાં અને જિલ્લામાં અલોડા એક એવું ગામ છે કે કોઈ પાર્ટીનું ઇલેક્શન ટાઈમે કોઈ પાર્ટીનું ત્યાં આગળ મૂળ ટેબલ મૂકવા નથી દેતા। ચાહે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, અમે માત્ર ને માત્ર ભાજપનો વોટ આપીએ છીએ। પણ છેલ્લા 4 વર્ષથી આ લોકોનો જે